સુરતનું નામ પડે ને એટલે સુરતી લોચો યાદ આવી અને મોંમાં પાણી આવ્યા વગર ના રહે. તો કિચન સિરીઝમાં આજે આપણે એકદમ સરળ રીતે પરફેક્ટ માપ સાથે આપણને પણ ભાવે અને બાળકોને એમ બે અલગ અલગ સ્વાદ અને ફ્લેવરમાં સ્વાદિષ્ટ સુરતી લોચો અને લોચાનો સ્પેશિયલ મસાલો પણ બનાવશું. સુરતી લોચો બનાવવા માટે 1 કપ ચણાની દાળને બાઉલમાં લેશું. સાથે 1/8 કપ અડદની દાળ પણ ઉમેરશું. હવે 1 ગ્લાસ પાણી ઉમેરી દાળને ઘસી અને સાફ કરવાની છે. દાળ સાફ કરેલું પાણી કાઢી લઈશું અને દાળમાં ફરી 1 ગ્લાસ પાણી ઉમેરી અને દાળને લગભગ 2 કલાક માટે પલળવા રાખશું. લગભગ 2 કલાક પછી જુઓ ચણાની દાળ અને અડદની દાળ બંને પલળી ગયા છે અને દાળનો દાણો અંદર સુધી સોફ્ટ થઈ ગયો છે. તો હવે આ દાળને હોલવાળા ચમચાથી પાણીમાંથી નિતારી અને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. બધી દાળ પાણીમાં ઉમેરાઈ ગયા પછી સાથે 1/8 ટીસ્પૂન દહીં ઉમેરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી મિક્સરમાં પીસી લેવાની છે. દાળ પીસવામાં અત્યારે આપણે દહીં સિવાય પાણીનું જરા પણ ઉમેરવાનું નથી. પીસ્યા પછી જુઓ અહીં આવું કરકરું પીસવાનું છે અને પાણી ઉમેર્યા વગર આવું થીક રાખવાનું છે. હવે દાળના મિશ્રણને એક પોળા વાસણમાં કાઢ્યા પછી તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી દઈશું. ત્યાર પછી બધું મિક્સ કરી દઈશું. પણ હા, અત્યારે આપણે મીઠું નહીં ઉમેરીએ, કારણ કે જો મીઠું પહેલાં ઉમેરી દઈએ ને તો દાળમાં એકદમ સરસ આથો નહીં આવે. બધું મિક્સ થઈ જાય ને એટલે બાઉલને ઢાંકણ ઢાંકી લગભગ 8 કલાક માટે આથો આપવા રાખશું. લગભગ 8 થી 9 કલાક પછી દાળના બાઉલનું ઢાંકણ ખોલશું. જુઓ દાળમાં એકદમ સરસ આથો આવી ગયો છે. બસ આવો આથો આવી જાય ને એટલે આ સમયે તેમાં 3 ટીસ્પૂન લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ સાથે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું. હવે 1 કપ જેટલું પાણી લીધું છે, જેમાંથી અડધા કપ જેટલું પાણી ઉમેરી અને દાળની કન્સિસ્ટન્સી થોડી પતલી કરવાની છે, કારણ કે આજે આપણે ખમણ નહીં પણ લોચો બનાવવાના છીએ. માટે આ દાળનું મિશ્રણ છે ને તે ઢોકળા કે ખમણના મિશ્રણ કરતાં થોડું વધારે પતલું રાખવાનું હોય છે. બસ ધીમે ધીમે કપમાંથી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ કન્સિસ્ટન્સી મેન્ટેન કરતા જુઓ અહીં 1 કપમાંથી માત્ર સહેજ એવું જ પાણી બચ્યું છે. બસ દાળના મિશ્રણની કન્સિસ્ટન્સી આવી થઈ જાય ને એટલે તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરશું. સાથે આ સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. લીંબુ ઉમેરતાની સાથે સોડા એક્ટિવેટ થઈ બબલ્સ થવા લાગે છે એટલે બંનેને એકદમ સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરી દેવાના છે, જેથી મિશ્રણ થોડું ફૂલી અને ફ્લફી થઈ જશે. જુઓ મિશ્રણમાં એર ભરાઈ એકદમ બબલ્સવાળું ફ્લફી મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પરફેક્ટ લોચો બનાવવા માટે મિશ્રણની આવી કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. હવે આપણે આ મિશ્રણમાંથી 2 ફ્લેવરના લોચો બનાવવાના છીએ. માટે પહેલાં સ્ટીમરની એક ડીશમાં થોડું એવું તેલ ઉમેરી વ્યવસ્થિત લગાવી લઈશું. ત્યાર પછી દાળના મિશ્રણને ડીશમાં ઉમેરી દઈશું. હવે થાળીને આ રીતે થપથપાવી અને સેટ કરશું. અહીં આપણે 2 મોટા ચમચાથી સહેજ વધારે એવું ખીરું ઉમેર્યું છે અને ઢોકળા જેટલું વધારે નહીં પણ થોડું પતલું રહે ને તેટલું ખીરું ઉમેરવાનું છે. આ જ રીતે બીજી પ્લેટમાં પણ તેલ લગાવી લઈશું અને પહેલી પ્લેટમાં ઉમેર્યું હતું ને તેટલું જ ખીરું ઉમેરી દઈશું, કારણ કે આજે આપણે 2 ફ્લેવરના લોચો બનાવવાના છીએ. હવે ગેસની ફ્લેમ પર ઢોકળાના સ્ટીમરમાં મેં પાણી ઉમેરી સ્ટીમર ગરમ કરવા રાખ્યું હતું, જે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો સ્ટીમરનું ઢાંકણ ખોલી એક પછી એક દાળના મિશ્રણની ડીશ છે ને તે ગોઠવી દેવાની છે. બંને ડીશ ગોઠવાઈ જાય ને એટલે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી માત્ર 7 થી 8 મિનિટ જ ગેસની મીડિયમ ફ્લેમ પર લોચાને બફાવા રાખીશું. લોચો બફાય છે ને એ દરમિયાન સુરતી લોચાનો સ્પેશિયલ સ્પ્રિંકલ કરવામાં આવતો મસાલો પણ બનાવી લઈએ. તો તેના માટે એક નાના બાઉલમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે. લોચાનો આ સ્પેશિયલ મસાલો ફક્ત લોચામાં જ નહીં પણ ખમણ, ઈદડા, પાતરા કે પછી ગાંઠિયા અને ચેવડા જેવા ફરસાણને પણ વધુ સ્વાદિષ્ટ બનાવે છે. મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. આજે આપણે 2 અલગ અલગ ફ્લેવરના લોચા બનાવવાના છે. માટે હવે અહીં મેં 1 ક્યુબ બટર લીધું છે. આ બટરને મેં સહેજ એવું ગરમ કરી અને ઓગાળી એટલે કે મેલ્ટ કર્યું છે. તો આ મેલ્ટેડ બટરમાં અડધી ટીસ્પૂન લોચા માટે બનાવેલો સ્પેશિયલ ડ્રાય મસાલો છે ને તે ઉમેરી દઈશું. સાથે સમારેલી કોથમીર પણ ઉમેરશું. બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બટરનું સ્વાદિષ્ટ મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે.
આટલું કર્યું ને ત્યારે લગભગ 7 કે 8 મિનિટ થઈ તો સ્ટીમરનું ઢાંકણ ખોલી સ્ટીમ થયેલો લોચો ચપ્પુ વડે જોશું. અહીં જુઓ, બંને ડીશમાં લોચો બની અને સરસ તૈયાર થઈ ગયો છે અને ચડી પણ ગયો છે. તો પહેલાં એક ડીશ બહાર કાઢી લઈએ અને નીચે રાખી દઈએ. પહેલાં નીચેની લોચાની ડીશ જે આપણે ગાર્લિક એટલે કે લસણની ફ્લેવરનો લોચો બનાવ્યો છે તેના પર આ રીતે બટર અને લોચાના મસાલો મિક્સ કરી બનાવેલું મિશ્રણ છે ને તે આ રીતે લગાવી દેવાનું છે. એક ડીશમાં આ રીતે બટરનું મિશ્રણ બરાબર લગાવાઈ જાય ને એટલે તેના ઉપર થોડી સમારેલી કોથમીર પણ ગાર્નિશ કરશું. આ એક ડીશમાં તૈયાર થશે બટર ગાર્લિક લોચો. હવે તેના પર ફરીથી બીજી ડીશ સેટ કરી દઈશું અને આ ડીશમાં પણ બટર અને મસાલાનું મિશ્રણ લગાવી દઈશું. બટરનું મિશ્રણ લગાવાઈ જાય ને એટલે હવે એક ચીઝનો ક્યુબ લઈશું અને ચીઝની ખમણી વડે ચીઝ છે ને તે આ રીતે આખા લોચાની પ્લેટ પર ખમણી લઈશું. લોચાની બીજી ફ્લેવરમાં આપણે ચીઝ બટર લોચો બનાવ્યો છે. ચીઝ ખમણાઈ જાય ને એટલે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી ફરી માત્ર અડધી મિનિટ જ સ્ટીમ થવા દઈશું. અડધી મિનિટ સ્ટીમ થઈ ગયા પછી ઢાંકણ ખોલશું. જુઓ, ચીઝ મેલ્ટ થઈ અને ચીઝ બટર લોચો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આ પ્લેટ બહાર કાઢી લઈશું. નીચેની પ્લેટમાં બટર ગાર્લિક લોચો પણ બની અને તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ ચીઝ બટર લોચાને આપણે નીચે ઉતારી જરા પણ ઠંડો થવા નહીં દઈએ અને આ રીતે તવેથા વડે લોચો કાઢી લઈશું. ચીઝ બટર લોચો કે પછી બટર ગાર્લિક લોચો, હંમેશા લોચો આવો સોફ્ટ હોય છે અને હંમેશા આ જ રીતે ગરમા ગરમ પીરસાય છે. અહીં આપણે આ જ રીતે ગરમા ગરમ ચીઝ બટર લોચો પીરસ્યો છે. લોચા સાથે હંમેશા લીલી ચટણી અને ડુંગળી પીરસાય જ છે. ગરમા ગરમ ચીઝ બટર લોચા પર થોડો એવો બનાવેલો સ્પેશિયલ મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈશું. પણ લોચો છે ને તે સેવ વગર તો અધૂરો કહેવાય, માટે લોચા ઉપર બેસનની ઝીણી સેવ પણ ગાર્નિશ કરી દઈશું. ગરમા ગરમ ચીઝ બટર લોચો પીરસી અને તૈયાર છે. આવો ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ લોચો જોઈ અને મોંમાં પાણી ના આવે ને તો જ નવાય. તો ફ્રેન્ડ્સ, આજે સંપૂર્ણ માહિતી સાથે એકદમ પરફેક્ટ સ્વાદિષ્ટ 2 સ્વાદના લોચાની રેસીપી તમને કેવી લાગી? એક વખત તો આ બંને સ્વાદના લોચા જરૂરથી બનાવજો. સાથે જ રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.